જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં પવિત્ર પુરુષોત્તમ માસની ભક્તિમય ઉજવણી થઈ રહી છે. અધિક માસ નિમિત્તે મહિલાઓ દ્વારા ગૌરમાની પૂજા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. માંગરોળ શહેરના પ્રાચીન ભોળેશ્વર મહાદેવ મંદિર અને હાટકેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં મહિલાઓ દરરોજ સવારે એકત્રિત થઈને ગૌરમાનું પૂજન અર્ચન કરી રહી છે. હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ માસને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ માસ દરમિયાન ભગવાન વિષ્ણુની આરાધના, જપ તપ અને દાનનું પણ વિશેષ મહત્વ રહેલું છે. મહિલાઓ દ્વારા આખો મહિનો વ્રત રાખી સત્યનારાયણ કથા, સત્સંગ, ભજન, વનભોજન અને સાથે રાસ ગરબા જેવા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ભક્તિમય માહોલ વચ્ચે માંગરોળ શહેરમાં ધર્મોલ્લાસ અને આધ્યાત્મિક ઉર્જાનો અનોખો માહોલ સર્જાઈ રહ્યો છે. અહીંયા ભોળેશ્વર મહાદેવનું મંદિર લીમડા ચોકથી થોડેક જ આગળ છે અને ત્યાં પુરુષોત્તમ મહિનામાં આમ તો રોજે રોજ બધા ભક્તો આવે છે, ભોળાનાથના દર્શન કરે છે. રોજ સવારે દૂધનો અભિષેક પણ થાય છે, પરંતુ પુરુષોત્તમ મહિનાના 30 દિવસ અહીંયા 30 દિવસ બધી ગોપીઓ ભેગી થાય છે. પછી નાની નાની ઢગલીઓ કરી અને ગોરમાનું પૂજન કરે છે. ગોરમાનું પૂજન કર્યા પછી એના ભક્તો જે કાંઈ પ્રસાદ લાવ્યા હોય તે આરતી અને સીડી બનાવી અને સ્વર્ગની સીડી એને ગણી અને એ સ્વર્ગની સીડી આપણે પણ ઉપર જઈએ એવી આશા સાથે ખેતર ખેડે છે અને સ્વર્ગની સીડી બનાવી અને ભાવિક ભક્તો ભજન કીર્તન. પુરુષોત્તમ રાયનો મહિમા છે. કેવી રીતે પુરુષોત્તમ માસ બન્યો? તો પહેલાના વખતમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને વિષ્ણુ ભગવાન એ હતા ત્યારની વખતની વાત છે કે પુરુષોત્તમ માસ 12 મહિના પછીનો 13મો માસ થયો. 13મો માસ કેવી રીતે બન્યો? તો એ પણ બિચારા મણમાસ તરીકે ઓળખાતા. 3 વર્ષે 1 વર્ષે 10 દિવસ એવી રીતે 3 વર્ષના 30 દિવસ થાય, તો એ વધારાનો દિવસ હતો એટલે બધાએ તેને મણમાસની નામ આપ્યું. મણમાસ તો મલિન એટલે બધા તેમને ધૂતકારીને બિચારો બહુ સહનશીલતામાં દુઃખી થઈ ગયો. એણે ભગવાનની પ્રાર્થના કરી એટલે ત્યાં નારદ મુનિ પધાર્યા. નારદ મુનિએ કીધું કે આ શું તને તકલીફ છે, આટલો બધો દુઃખી કેમ છે? ત્યારે મણમાસે કહ્યું કે મને કોઈ સ્વીકાર કરતું નથી, મારો કોઈ આરાધ્ય દેવ નથી, તો મારે આરાધ્ય દેવની પ્રાર્થના કરો અને મને આરાધ્ય દેવ મળે તેવું કંઈક કરો. મારા મહિનામાં કોઈ સારું કાર્ય પણ કરતું નથી. એટલે નારદજીએ તો તેમને વિષ્ણુ ભગવાન આગળ લઈ ગયા. વિષ્ણુ ભગવાન તેમને ગરુડ ઉપર બેસાડી અને કૃષ્ણ ભગવાન આગળ લઈ ગયા. કૃષ્ણ ભગવાને તેમને આસન આપી અને બેસાડ્યો, પણ ત્યાં તો મણમાસ ગરગડો થઈ ગયો અને ત્યાં ઢળી પડ્યો અને મૂર્છિત થઈ પડ્યો. કૃષ્ણ ભગવાને તેમને અંજલિ છાટી અને ઊભો કરી અને પોતાના આસન પર બેસાડ્યો અને પોતાને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે મણમાસે કીધું કે મને બધા ધૂતકારીને કાઢે છે, માટે તમે મને કોઈ પણ એવું નામ આપો કે જે બધા મને સત્કાર્યમાં ભાગ આપે. પછી ભગવાન શ્રી કૃષ્ણએ તેમને પોતાનું નામ પુરુષોત્તમ એમ આપી અને તેને